હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર આપણે ચેપ્ટર ભણીએ છીએ વનસ્પતિમાં વહન. તો એનો એક ખૂબ જ અગત્યનો ટોપિક આજે આપણે સમજવાનો છે. અત્યાર સુધી આપણે જે સમજ્યા એમાં અગત્યના ટોપિક છે. એમાં આપણે વાત કરીએ તો પ્રસરણના 3 પ્રકાર છે: સંદ્રાવ્ય પથ, અપદ્રાવ્ય પથ છે. બરાબર. અને આજે જે ભણવાનો છે એ પણ આપણા માટે ખૂબ જ અગત્યનો સમજવા જેવો ટોપિક છે કે જેમાંથી આપણને 1 માર્કના પ્રશ્ન પૂછાય તો એની એક ચોક્કસ સમજણ હોવી જરૂરી છે. બરાબર. તો આપણને એ 1 માર્કના પ્રશ્નો આવડી શકે. ચલો, પાણીના વહન માટેના વાત કરીએ. એમાં અન્ન, જે આપણે જલવાહક વિશે ઘણી બધી વાતો કરી, એવી રીતના આજે આપણે અન્નવાહક વિશેની વાત કરીશું. એટલે કે ખોરાકનું વહન. બરાબર. અન્નવાહકમાં વહન કેવી રીતના થાય એના વિશે સમજૂતી લેવાની છે. તો પહેલાં તો એની અંદર આપણે 2 શબ્દ સમજવાના છે. એક શબ્દ છે સ્ત્રોત, એટલે કે આપણે જ્યાં જે કંઈ પણ જગ્યા છે ત્યાંથી આપણને કંઈક વસ્તુ મળતી હોય તેને સ્ત્રોત કહેવાય. તળાવમાંથી પાણી મળે છે તો પાણી માટેનો સ્ત્રોત તળાવ કહેવાય. નદીમાંથી પાણી મળે છે તો નદીમાં જે છે એ આપણા માટે પાણીનો સ્ત્રોત કહી શકાય. લાકડું છે તો જંગલમાંથી મળે છે તો જંગલ જે છે એ આપણા માટે લાકડાનો સ્ત્રોત એવું કહી શકીએ. બરાબર. તો એવી જ રીતના ખોરાક આપણને જ્યાંથી મળે છે તો એ આપણને ખેતરમાંથી મળે તો ખેતર એ સ્ત્રોત ગણાય. એવી જ રીતના એ અન્નવાહક પેશી એટલે કે વનસ્પતિ જે પોતે છે એને ખોરાક ક્યાંથી મળે છે? તો એ પર્ણની અંદરથી ખોરાક મળે. ક્યાંથી મળે? પર્ણની અંદરથી. અને જે ખોરાક છે એને જ આપણે સ્ત્રોત તરીકે ઓળખીએ છીએ. તો વહન કરવાનું છે. કોનું વહન? ખોરાકનું વહન. ખોરાક જે છે એ સ્ત્રોત ગણાશે. સિંક. સિંક પ્રદેશ એટલે શું? સિંક નહીં હો, સિંક પ્રદેશ. સિંક પ્રદેશ એટલે એવો પ્રદેશ કે જે વનસ્પતિ પોતે આ જે કંઈ પણ સ્ત્રોત છે ખોરાકનો, એ ખોરાકના સ્ત્રોતનો જેટલો ઉપયોગ કરવાનો હશે એટલો એ ઉપયોગ કરી લેશે. બાકી વધારાનો જે ખોરાક છે, જે નથી ઉપયોગી એવો ખોરાક જે છે એને એ સંગ્રહ કરશે. અને આવો સંગ્રહ કરે એટલે એને આપણે સિંક પ્રદેશ કહીએ છીએ. જે ભાગની અંદર એ સંગ્રહ કરે ને એ ભાગને સિંક પ્રદેશ કહેવાય. મૂળ માટે પણ હોઈ શકે અને પ્રકાર માટે પણ હોઈ શકે. બરાબર. એટલે કે છે એમ 10મા ધોરણમાં આપણે સમજ્યા હતા વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ થાય કયા સ્વરૂપે થાય? સ્ટાર્ચ સ્વરૂપે થશે. અને આપણા શરીરની અંદર ગ્લાયકોજન સ્વરૂપે. તો અહીંયા જે સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય છે, બરાબર, ખોરાકનો સંગ્રહ થશે એ મૂળની અંદર પણ થઈ શકે અથવા તો પ્રકાંડ એટલે કે બંનેમાં એ થાય છે. બરાબર. તો એ કયા સ્વરૂપે થાય છે? તો એ પણ આપણને ખબર છે. સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહિત થાય છે. ચલો, હવે ઉત્પન્ન થાય છે, એનો સંગ્રહ પણ થાય છે. એનું વહન કઈ રીતના થાય છે? તો જરૂરિયાતવાળા ભાગો તરફ. જે ભાગ જરૂર છે, નવું પર્ણ વિકાસ થતું હોય, નવું ફળ વિકાસ થતું હોય, તો નવું પર્ણ અને ફળનો જે વિકાસ થતો હોય ત્યાં એ જરૂરિયાતવાળો ભાગ ગણાશે. ત્યાં એનું વહન થશે. જો એનો જરૂરિયાતવાળો ભાગ હશે, એ જરૂરત હશે એટલે જરૂરત થશે ત્યાં પહોંચશે એમ. બાકીનો એ સિંક તરફ વહન પામે છે. એટલે કે સંગ્રહ એનો જ્યાં કરવાનો છે એવો સિંક પ્રદેશની અંદર એ વહન પામશે. હવે આવું જે આપણને વહન જોવા મળે એ ઋતુ મુજબનું હોય છે. ઋતુ જે પ્રમાણે હોય વર્ષા ઋતુ હોય, ચોમાસું એટલે કે ટૂંકમાં વર્ષા ઋતુ હોય એટલે ચોમાસું આપણે ગણીએ, ઉનાળો હોય, શિયાળો હોય. આ ઋતુ પ્રમાણે સિંક પ્રદેશ અને સ્ત્રોત જ્યાં ઉત્પન્ન થાય છે એ પોતાની ભૂમિકા બદલી શકે છે. એટલે આપણે એવું કહી શકીએ કે વર્ષા ઋતુની અંદર ખોરાકનું નિર્માણ ઓછું થાય. કેમ? કારણ કે વર્ષા ઋતુની અંદર વાદળછાયું વાતાવરણ વધારે હોય. બરાબર. તડકો, પ્રકાશ જે છે એનું પ્રમાણ ઓછું હોય. એટલા માટે પ્રકાશ સંશ્લેષણ જે છે એ ઉનાળા જેવું વર્ષા ઋતુમાં થઈ શકે નહીં. વર્ષા ઋતુમાં ના થઈ શકે એટલા માટે ત્યારે એનો જે સ્ત્રોત છે એ કેવો હોય? નીચું. એનું પ્રમાણ કેવું હોય? નીચું હોય. ખોરાકને બનાવવાની જે ક્રિયા છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, એ નીચી હોય ઉનાળા કરતાં.
સિંક પ્રદેશ જો ઉત્પન્ન ઓછો થતો હોય તેનો સંગ્રહ પણ કેવો થતો હોય, ઓછો જ થતો હોય. એટલે વર્ષા ઋતુની અંદર એનો ઉત્પત્તિ ઓછી થાય છે, એનો સંગ્રહ નહીં થાય. પણ જ્યારે ઉનાળામાં એની ઉત્પત્તિ વધારે થાય છે, બરાબર, પ્રકાશ સંશ્લેષણ વડે ખોરાક બહુ ઝડપી અને વધારે ઉત્પાદન એનું થાય છે. તો એવા સમયની અંદર ઉનાળામાં જે ખોરાક તૈયાર થયો હશે ને એ બધો જ વનસ્પતિ ઉપયોગ ના કરી લે, બધો જ ખોરાક ઉપયોગ કરતી નથી. એટલે ત્યારે એ સિંક પ્રદેશની અંદર એ ખોરાકને મોકલીને સંગ્રહ કરશે. એટલે વર્ષા ઋતુની અંદર જ્યારે એને ઉણપ સર્જાય, પ્રકાશ 3-4 દિવસ સુધી ન આવે વાદળછાયા વાતાવરણના કારણે, તો એ જ ખોરાકનો ઉપયોગ એ વનસ્પતિ પોતે સિંક પ્રદેશમાંથી કરે છે. તો અહીંયા વાત થઈ ઋતુ મુજબ એ સિંક અને સ્ત્રોત બંનેની અંદર ભૂમિકામાં ફેરફાર હોઈ શકે છે. ઉદાહરણ તરીકે મૂળમાં સંગ્રહ થયેલી શર્કરા, એટલે ખોરાક એટલે આપણે શર્કરા કહીએ, તો મૂળની અંદર આવી કોઈ સંગ્રહ થયેલી શર્કરા હશે એટલે સિંક પ્રદેશની અંદર એ વર્ષા ઋતુમાં ઉપયોગી બને. કારણ કે વર્ષા ઋતુની અંદર નવી કલિકાઓ બનવાની હોય, બરાબર, પાણી એને મળી રહે જમીનમાંથી, પ્રકાશ ઓછો હોય છે, પાણી એને વધારે મળી રહે છે, એટલે નવી કલિકાઓ, નવી કૂંપણો, વૃક્ષો જે હોય એ વર્ષા ઋતુની અંદર કહેવાય ને આમ આપણે કહીએ કે ચારે દિશામાં એ ખીલી ઉઠ્યા હોય. તો એક એવા સમયની અંદર શર્કરાનું જે વહન થાય છે ને વર્ષા ઋતુની અંદર એની અંદર જોવા મળે છે. ચલો અન્નવાહકના પ્રવાહી જે હોય, એટલે કે ખોરાક જે હશે એનું વહન થતું હશે, એ અન્નવાહક પેશી વડે કોનું વહન થાય એની વાત કરું તો કે પહેલાં તો થોડા ઘણા પ્રમાણમાં આની અંદર પાણીનું પ્રમાણ પણ હશે, બરાબર. જલવાહક કરતાં એ જલવાહક પાણીનું વહન કરે, પણ અહીંયા આપણે એને એક વહન કરવા માટેની કારણ કે ઘન પદાર્થો એ વહન થઈ શકે નહીં, એટલે પ્રવાહી માધ્યમ હોવું જરૂરી છે. થોડા ઘણા પ્રમાણમાં પાણી હશે, સુક્રોઝ હશે, બરાબર. બીજું કે આપણે ચલો એ અહીંયા ટોપિક આવશે એટલે વાત કરી લઈશું. સુક્રોઝ, પછી આની સાથે અંતઃસ્ત્રાવ હોય, આપણે જે 10મા ધોરણમાં સમજ્યા છીએ, ઓક્ઝિન, જિબ્રેલિન, સાયટોકાઇનેસ, બરાબર, કેટલાક એની વૃદ્ધિમાં મદદ કરે. એબ્સિસિક એસિડ છે તો એ વૃદ્ધિને અવરોધવાનું કાર્ય કરશે. તો એવા અંતઃસ્ત્રાવો જે છે એનું વહન થશે અન્નવાહક પેશીની અંદર. કેટલાક એમિનો એસિડ બનતા હોય ખોરાકની અંદર, તો એનું વહન થશે. તો આ યાદ રાખવાનું છે, બરાબર. આમ તો આખો ટોપિક આપણે બહુ યાદ જ રાખવાનો એવો જ છે, પણ આ એક લાઈન છે આપણા માટે અગત્યની છે. ચલો, તો આ પ્રમાણે જે આપણે માહિતી લીધી ખોરાકનું વહન, અન્નવાહકની અંદર જે ખોરાક ઉત્પન્ન થાય એની થોડીક બેઝિક માહિતી લીધી. હવે આની આપણે એક અહીંયા થિયરી સમજીએ કે શર્કરાનું સ્થળાંતરણ વિદ્યાર્થી મિત્રો, અત્યારે શિયાળો જે છે એ બહુ પૂરજોશમાં ચાલે એમ, તો ઠંડીમાં સવારના એટલે કે વહેલા આપણે અહીંયા આવવાનું હોય એટલે થોડુંક શરદીનું પ્રમાણ જે છે એ વધી જાય છે, બરાબર. ચલો, તો શર્કરાનું સ્થળાંતરણ દાબ પ્રવાહ વડે જે કંઈ પણ ખોરાક ઉત્પન્ન થાય છે એને આપણે શર્કરા નામ આપીએ છીએ અહીં, અથવા તો ખોરાકનું સ્થળાંતરણ કહી શકીએ તો પણ ચાલે, ગમે રીતના પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આપણને આપીએ છીએ એ પ્રમાણે શર્કરાનું સ્થળાંતરણ દાબ પ્રવાહ વડે. દાબ પ્રવાહ શું છે એ આપણે અહીંયા સમજૂતી લેવાની છે. ચલો, હવે અહીંયા આ જે છે ત્યાં ખાસ ધ્યાન આપજો. આ આપણને એક આપેલું છે પર્ણ છે, આ એનો આગળનો ઉપરનો પ્રકાંડનો ભાગ છે, નીચે બાજુ પ્રકાંડ છે, એટલે કે આપણે થડ કહીએ થડ છે. પછી મૂળનો ભાગ આવેલો છે, બરાબર. ચલો, આપણને ખબર છે પ્રકાશ સંશ્લેષણ જે થશે એ ક્યાં થશે? મધ્ય પર્ણ સ્થિતિ. આ જે આખું એક પર્ણ છે એને મધ્ય પર્ણ કહેવાય, બરાબર. તો મધ્ય પર્ણની અંદર આપણને ખબર છે ખોરાક બને. આ વાયુરંધ્રની અંદર સમજો કે બધી CO2ની ક્રિયા અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ અને પર્ણની અંદર ખોરાક બનશે. હવે આવો ખોરાક બને એટલે આ જે મધ્ય પર્ણ છે એમાંથી ખોરાક જે છે એ ક્યાં જશે? એની પર્ણની જે મુખ્ય શિરા છે ત્યાં જશે. આ જે છે એ
મુખ્ય શિરા. મુખ્ય શિરાની અંદર ખોરાક આ જશે. સમજો કે અહીંયા ખોરાક આવી ગયો, બરાબર. હવે શું થશે કે અહીંયા જે ખોરાક જે છે ને એ ધીમે ધીમે નીચેની બાજુ એ વહન થાય, ઉપરની બાજુ થાય. એ કેવી રીતના થાય એ આપણે સમજવાનું છે. તો આટલો ભાગ હું અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરું છું. સમજો કે આ એક જલવાહક અને અન્નવાહક બે ભેગી છે. આટલી જે પેશી છે એ જલવાહક છે, આટલી પેશી છે એ જલવાહક છે, અને આટલી આખી ભેગી પેશી છે એને અન્નવાહક આપણે ગણીએ છીએ. અન્નવાહક પેશીની અંદર પાછા આપણે 9મા ધોરણની અંદર સમજ્યા છીએ કે એક અન્નવાહક ચાલની નલિકાવાળો ભાગ છે. આ લાલ કલરનો જે છે અન્નવાહક ચાલની નલિકાનો ભાગ છે, આટલો ભાગ, બરાબર. એની બાજુનો ભાગ જે આપણને આપેલો છે એ સાથી કોષનો આપેલો છે. આપણને ખબર છે કે અન્નવાહક પેશી છે એની અંદર એ ખાલી એકલી અન્નવાહક પેશી એ નામ એક નથી, એની અંદર ઘણા બધા ભાગો સંકળાયેલા છે. સાથી કોષ હોય, અન્નવાહક હોય, અન્નવાહક જલવાહક હોય, અન્નવાહક મૃદુતક હોય. એવી જ રીતના જલવાહક પેશીની અંદર પણ જલવાહક મૃદુતક ને એ બધું હોય જ છે. પણ એને આપણે અહીંયા એક નાના સ્વરૂપમાં દર્શાવી છે, એને કંઈ વધારે સમજ અહીંયા છે નહીં આપણે. ચલો, તો અન્નવાહક પેશીની અંદર અન્નવાહક ચાલની નલિકા, આ સાથી કોષ છે, અને બાજુમાં દોર્યું છે એ મધ્યપર્ણ પેશી છે. એટલે આ જે ભાગ છે એ બાજુમાં છે એ શિરા. તો એની અંદર પછી અન્નવાહક ને જલવાહકની ગોઠવણી હોય એ મેં તમને સમજાવ્યું. હવે શું થશે કે અહીંયા જે ખોરાક બન્યો હશે ને મધ્યપર્ણ પેશીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે જે ખોરાક બન્યો હશે એ ખોરાક સક્રિય વહન થઈ અને સાથી કોષની અંદર પ્રવેશશે. ખોરાક અહીંથી આમ અંદર વહન પામશે પહેલાં, બરાબર. અહીંયા મેં દર્શાવ્યા છે એરો. એ સક્રિય વહન થશે સાથી કોષમાંથી, એટલે કે મધ્યપર્ણ પેશીમાંથી જે ખોરાક બન્યો હશે એ સાથી કોષની અંદર પ્રવેશશે. તો એ સક્રિય વહનથી પ્રવેશશે છે. સક્રિય વહન એટલે આપણે એક જ શબ્દ આવે ધ્યાનમાં લઈને બધા લક્ષણો આપણે માઇન્ડની અંદર તરત એને સ્વીકારી લેવાના, સમજી લેવાના. સક્રિય વહનમાં શું શું થાય એવું હવે સમજાઈશ નહીં. ચલો, સક્રિય વહન વડે સાથી કોષની અંદર ખોરાક પ્રવેશ્યો એટલે કે ગ્લુકોઝ. અને હા, ગ્લુકોઝ જે છે પ્રકાશ સંશ્લેષણમાં જે ખોરાક બને એને આપણે ગ્લુકોઝ તરીકે ઓળખીએ છીએ. પણ વહન જ્યારે થાય ત્યારે સુક્રોઝ સ્વરૂપે થાય છે. કયા સ્વરૂપે? સુક્રોઝ સ્વરૂપે થશે, બરાબર. તો જે કંઈ પણ પ્રકાશ સંશ્લેષણમાં ગ્લુકોઝ બન્યો છે એ સુક્રોઝ સ્વરૂપે સાથી કોષની અંદર પ્રવેશશે, સક્રિય વહન વડે પ્રવેશશે. સાથી કોષની અંદર જે ખોરાક આવ્યો છે, બરાબર, એ સંદ્રાવ્ય પથ વડે આગળનો ભાગ એટલે કે અન્નવાહક ચાલની નલિકાનો જે ભાગ આપણને આપેલો છે એ ભાગની અંદર, ચાલની નલિકાના ભાગની અંદર ખોરાક એ સાથી કોષમાંથી આગળ પ્રવેશે છે, બરાબર. ચલો, હવે સાથી કોષમાંથી અન્નવાહક ચાલની નલિકાની અંદર ખોરાક પ્રવેશ્યો એ સંદ્રાવ્ય પથ. સંદ્રાવ્ય પથની અંદર શું ઘટના બને આપણને ખ્યાલ છે. કોષોની અંદરથી એ વહનની પ્રક્રિયા થશે, અપદ્રાવ્ય પથ નથી, બરાબર. સંદ્રાવ્ય પથ છે. ચાલની નલિકાની અંદર ખોરાક પ્રવેશે એટલે હવે આ જે સ્થિતિ છે અહીંયા ખોરાક જે છે એ ધીમે ધીમે અહીંયા વધતો જશે. શર્કરાનું સુક્રોઝનું પ્રમાણ જે છે અહીંયા વધતું જશે. હું ખોરાક નહીં બોલું, હવે સુક્રોઝ બોલીશ એટલે આપણને શબ્દ યાદ રહી જાય. સુક્રોઝનું પ્રમાણ વધતું જશે, બરાબર. સુક્રોઝનું પ્રમાણ અહીંયા અન્નવાહકની અંદર વધે. હવે આખી ચાલની નલિકાનો ભાગ નહીં બોલું, અન્નવાહક પેશી બોલીશ. અન્નવાહક પેશીની અંદર સુક્રોઝનું પ્રમાણ વધે એટલે આપણને ખબર છે કે બાજુમાં જ એક નિકટવર્તી એટલે કે બાજુમાં જ એક જલવાહક પેશી આવેલી છે. સોરી, આ બાજુ. તો જલવાહક પેશી જે છે એની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય. અન્નવાહક પેશીની અંદર શર્કરાનું પ્રમાણ છે એટલે કે એક દ્રાવણ કહીએ આપણે, દ્રાવણનો પ્રકાર છે. દ્રાવણનું પ્રમાણ હોય અને આ બાજુ પાણીનું પ્રમાણ હોય. તો આપણને ખબર છે કે પાણી હંમેશા વધુ સાંદ્રતાવાળા વિસ્તારમાંથી ઓછા સાંદ્રતાવાળા વિસ્તારમાં જાય એમ. તો અહીંયા પાણીનું પ્રમાણ ક્યાં વધારે છે? જળ ક્ષમતાવાળો ટોપિક આપણે સમજ્યા છીએ. પાણીનું પ્રમાણ ક્યાં વધુ છે? આ પેશીની અંદર વધુ છે, જલવાહકમાં. જ્યારે અન્નવાહકની અંદર તો શર્કરાનું પ્રમાણ વધુ છે, પાણીનું પ્રમાણ ઓછું છે. એટલા માટે પાણી જે છે જલવાહકમાંથી ક્યાં આવશે? અન્નવાહકમાં આવશે. પાણી જે છે જલવાહકમાંથી અન્નવાહકમાં આવશે. હવે જે અન્નવાહકની અંદર પાણી પ્લસ શર્કરાનું પ્રમાણ, સુક્રોઝનું પ્રમાણ જે બન્યું
એને અન્નવાહક રસ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? અન્નવાહક રસ કહેવામાં આવે છે. ચલો, તો એ અન્નવાહક રસ હવે તૈયાર થઈ ગયો છે. ચલો, પછી શું થશે? તો અહીંયા સમજાવો કે મેં તમને પ્રવૃત્તિ સમજાવી, આટલા વિસ્તારની સમજાવી. સમજો કે આટલા વિસ્તારની મેં પ્રવૃત્તિ અહીંયા તમને સમજાવી દીધી. હવે અહીંયા સુક્રોઝનું જે દ્રાવણ છે એનો જથ્થો વધારે છે, કારણ કે અહીંયા બન્યું પછી અહીંયા એનો જથ્થો વધારે હોય. પ્રકાંડ જે છે એ પ્રકાંડમાં એનો જથ્થો કેવો હશે? ઓછો હશે. શર્કરાનો જથ્થો ઓછો હશે. હવે સમજો કે વપરાઈ જતો હશે તો સાવ હશે જ નહીં એવું સમજીએ. તો અહીંયા શર્કરાનું પ્રમાણ વધારે છે, પ્રકાંડની અંદર શર્કરાનું પ્રમાણ ઓછું છે, એટલે એક દાબ ઢાળ સર્જાશે. બરાબર, પ્રશ્ન પણ એવો જ છે. દાબ પ્રવાહ એટલે કે દાબ ઢાળ સર્જાશે, એક દબાણ સર્જાશે. અહીંયા વધુ છે ને અહીંયા ઓછું છે. તો જે અહીંયા ખોરાક બન્યો હતો શીરાની અંદર, એટલે પર્ણની અંદર, એ સુક્રોઝ જે છે એ ધીમે ધીમે પ્રકાંડ તરફ વહન પામશે. એટલે સમજો અહીંયા વહન પામ્યું. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ, દાબ પ્રવાહ, દબાણના કારણે એ પ્રવાહ અહીંથી અહીંયા આવ્યો. બરાબર. હવે અહીંયા જે ખોરાક હશે, અહીંયા જે સુક્રોઝની જથ્થો હશે એ વધારે છે, એની સામે અહીંયા સમજીએ કે મૂળની અંદર ઓછો છે. બરાબર, મૂળની અંદર ઓછો છે, તો આ જે ફરી પાછો એક ઢાળ સર્જાશે. તો વધુમાંથી અહીંયા ઓછા તરફ, એટલે મૂળની અંદર આ બધો જે શર્કરા છે એ વહન પામશે, અહીંથી નીચે બાજુ આવશે. એવી રીતના ઉપરની બાજુ પણ થઈ શકે. બરાબર, તો ઉપરની બાજુ જવા માટે ઘણી બધી પ્રક્રિયાઓ મદદ કરે. પછી બાષ્પસર્જનની ક્રિયા છે, બીજી કેટલીક ક્રિયાઓ છે, મૂળ દાબ છે, આ બધી ક્રિયાઓ એને થોડી ઘણી મદદ કરશે. પણ આપણે અહીંયા એક સમજવાનું છે, એ પહેલાં સમજી લઈએ. તો આ પ્રમાણે પર્ણમાં શર્કરા ઉત્પન્ન થઈ શીરામાં આવશે, શીરામાંથી પ્રકાંડમાં આવશે અને પ્રકાંડમાંથી મૂળમાં જશે. બરાબર, અને આ એક અન્નવાહક રસના માધ્યમ દ્વારા એ આગળ વધે છે ખોરાક. આટલું જે સમજે એને કહેવામાં આવે છે એક માર્ગી વહન. શું કહેવામાં આવે છે? એક માર્ગી વહન. ફક્ત ને ફક્ત નીચે જ જશે, પછી એનું જે ઉપયોગ થવાનો છે એ બધું પછીથી થશે. એટલે આટલું વહન થયું અને એક માર્ગી વહન કહેવામાં આવે છે. ચલો, હવે આપણે વાત કરીએ દ્વિમાર્ગી વહન. બરાબર, દ્વિમાર્ગી વહન. દ્વિમાર્ગીમાં શું થશે? તો જે મૂળની અંદર ખોરાક આવ્યો છે ને, એટલે કે મૂળની અંદર સુક્રોઝ આવ્યો છે, તો આવી વનસ્પતિ જે છે ને એ સમજો કે મૂળની અંદર સિંક પ્રદેશની અંદર ખોરાકનો સંગ્રહ એને કર્યો હોય, અથવા તો પ્રકાંડનો કોઈ ભાગ, આ ભાગ છે ત્યાં એને ખોરાકનો સંગ્રહ કર્યો, આને સિંક પ્રદેશ કહેવાય. મૂળની અંદર અહીંયા ખોરાકનો સંગ્રહ કર્યો છે તો એને આપણે સિંક પ્રદેશ કહીએ. તો જ્યારે વનસ્પતિ વર્ષા ઋતુની અંદર કે સુષુપ્ત અવસ્થામાં જતી રહે, સુષુપ્ત અવસ્થા એટલે એની અંદર કોઈ જ પ્રક્રિયા ના થતી હોય, નવા પર્ણ પણ ના ફૂટતા હોય, બીજ પણ ના બનતા હોય, ફળ પણ ના બનતા હોય, પુષ્પ પણ ના બનતા હોય, કશું ના થતું હોય, ત્યારે સુષુપ્ત અવસ્થા ગણવામાં આવે. તેમજ વર્ષા ઋતુની અંદર જ્યારે એને પ્રકાશ ન મળતો હોય, એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થતી હોય, ત્યારે એ ખોરાક ન બનાવી શકે. તો એવા સમયની અંદર આવો જે સિંક પ્રદેશની અંદર ખોરાક જે સંગ્રહ પામ્યો હતો, એવો ખોરાક ફરીથી પાછો સમજો કે અહીંયા ખોરાકનો જથ્થો વધારે છે, વર્ષા ઋતુની અંદર ખોરાક જે છે એ બનતો નથી. એટલે પર્ણની અંદર ખોરાક કેવો હોય? પર્ણની અંદર ખોરાક જ નથી બનતો, કારણ કે વર્ષા ઋતુ છે, તો સુષુપ્ત અવસ્થા છે. બરાબર, પ્રકાશ નથી, પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી, ખોરાક નથી બનતો, એટલે અહીંયા ખોરાક ઓછો હશે. અહીંયા શું હશે? એના કરતાં સમજો થોડોક ઓછો હશે. આપણે ઉલટો ક્રમ લઈએ એટલે તમને વધારે સમજ પડશે. અહીંયા પણ ઓછો હશે પ્રકાંડમાં, કારણ કે બન્યો જ નથી, તો અહીંયા પણ નહીં જઈ શકે અને પ્રકાંડની અંદર પણ નહીં જઈ શકે. પ્રકાંડની અંદર પણ નથી, સામે મૂળની અંદર તો છે, જ્યાં સિંક પ્રદેશ છે ત્યાં. બરાબર, અહીંયા પણ સિંક પ્રદેશ છે, આ તો ત્યાંથી અહીં પાછો ફરશે. અહીં સિંક પ્રદેશ છે ત્યાંથી એ પાછો ફરશે. એટલે હવે શું થશે? દાબ ઢાળ ઊંધો સર્જાશે. જુઓ કે અહીંયા ખોરાક નથી, કારણ કે વસંત ઋતુ છે, વર્ષા ઋતુ છે. મૂળની અંદર જે સિંક પ્રદેશ છે ત્યાંથી ખોરાક હવે જેટલો મૂળને ઉપયોગ કરવાનો હતો એ તો કરી જ લીધો હતો, એટલે સિંક પ્રદેશમાંથી ખોરાક પાછો જશે, કારણ કે અહીંયા પ્રમાણ ઓછું છે. પ્રકારની અંદર ખોરાક છે એના કરતાં શીરાની અંદર ઓછો છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણ થતું જ નથી, એટલે અહીંયા ખોરાક પાછો જશે. અને ફરી પાછો અહીં જે પર્ણને જ્યાં જોઈએ છે ત્યાં જે કોષોને જોઈએ છે તે કોષોની અંદર પાછો ખોરાક ફરે છે. ઉપર આખું વૃક્ષ હોય તો વૃક્ષમાં પણ આ એક રિપીટ પાછો માર્ગ તૈયાર થશે. આમ જે ભાગો આ બાજુ પર્ણ આવે તો એ બાજુ, અહીંયા પર્ણ હોય તો એ બાજુ,
બરાબર. તો અહીંયા આ જે આટલું આપણે સમજ્યા ને બીજી પદ્ધતિ એને દ્વિમાર્ગી વહન કહેવાય. એક માર્ગી એટલે ફક્ત અહીંયાથી અહીંયા જવું અને ઉપરની બાજુ જવું, એક માર્ગી થયું. પછી વસંત ઋતુની અંદર કે સુષુપ્ત અવસ્થામાં જ્યારે છોડ જાય છે ત્યારે ખોરાક પાછો સિંક પ્રદેશમાં જે જમા થયો હશે એ ફરી પાછો પર્ણની અંદર આવી જશે. તો આ બીજો જે સમજ્યા વસંત ઋતુવાળો ટોપિક તો એને દ્વિમાર્ગી વહન કહેવામાં આવે છે. બરાબર. ચલો આટલી સમજણ પડી એક માર્ગી વહન અને દ્વિમાર્ગી વહન. હવે જુઓ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે સમજવાનો છે, અહીંયા આપેલો છે મેં. બરાબર. પછીથી આને થોડીક તમને સમજૂતી આપીશ, પણ આ એક પોઈન્ટ જોઈ લો કે જ્યારે મૂળના કોષોની અંદર શર્કરાનું જે પ્રમાણ છે એનો ઉપયોગ મૂળ સતત કરતું હોય. આપણે જે વાત કરી હતી ને અહીંયા કે જલવાહકમાંથી પાણી અન્નવાહકમાં ઉમેરાણું એટલે અન્નવાહક રસ તૈયાર થયો એ આગળ વહન થશે મૂળ સુધી. અહીંયા નીચે જઈએ તો મૂળ સુધી વહન થશે. મૂળની અંદર અન્નવાહક રસ જ્યારે આવશે ને તો સિંક પ્રદેશની અંદર જ્યારે ખોરાક જમા થતો હશે ને એક માર્ગી વહનની અંદર, એ ખોરાક જ્યારે જમા થતો હોય ત્યારે ફક્ત જે અન્નવાહક રસ આવ્યો તેમાંથી ખોરાક જ સિંકની અંદર જમા થાય છે. જે જલવાહકમાંથી પાણી આવ્યું છે એ પાણી સિંક પ્રદેશમાં જમા થતું નથી. ધ્યાન આપજો અહીંયા ફરીથી. જે અન્નવાહક રસ નીચે આવ્યો હતો, બરાબર, એક માર્ગી વહનની અંદર આપણે સમજ્યા એ અન્નવાહક રસમાંથી જેટલો ખોરાક જરૂર હતી એટલો મૂળે ઉપયોગ કર્યો અને બાકીનો એ સિંક પ્રદેશની અંદર સમજો કે જમા થયો. સિંક પ્રદેશની અંદર ખોરાક જ જમા થશે. પાણી જે અન્નવાહક રસની અંદર પાણી ઉમેરાણું હતું જલવાહકમાંથી એ પાણી જમા થશે નહીં. એટલે આનો મતલબ શું થયો કે જે મૂળની અંદર આવેલી જલવાહક અને અન્નવાહક પેશી બે જે નજીક નજીક હશે, આ જ પ્રમાણે સમજો કે નજીક નજીક મૂળની અંદર હોય તો અન્નવાહક રસ હતો એ ખોરાક જમા થઈ જાય એટલે મૂળની અંદર શું થશે? અન્નવાહક પેશીની અંદર પાણી બધું જ છે એ અન્નવાહક પેશીમાં રહેશે. ખોરાક બધો જ સિંક પ્રદેશની અંદર જમા થઈ ગયો એટલે પાણીની માત્રા વધી જશે. પાણીની માત્રા અન્નવાહકની અંદર ફરી પાછી વધી જાય કારણ કે બધો જે ખોરાક હતો એ બધો તો ક્યાં જતો રહ્યો? સિંક પ્રદેશમાં. પાણી તો જઈ શકતું નહોતું ત્યાં. એટલા માટે અન્નવાહકમાં પાણીનું પ્રમાણ ફરી પાછું વધી ગયું અને જલવાહકમાં તેનું પ્રમાણ ઓછું હોય છે. એટલે છેલ્લે એ પાણી જે અન્નવાહક પેશીમાં હોય છે પાછું જલવાહક પેશીમાં પાછું ફરે છે. સમજાણો આ ટોપિક? છેલ્લો પોઈન્ટ છે ખાસ સમજવાનો છે આપણે. બરાબર. ફરી એકવાર તમને એવું કહી દઉં કે ખોરાક જમા થાય ત્યારે પાણી એ પ્રવેશતું નથી. પાણી પ્રવેશે નહીં એટલા માટે સમજો હું તમને એમ કહું કે એક ગળણી લઈ અને એમાં આપણે ચલો ચાની કેટલીવાળા હોય તો એ શું કરે એમ તો ચા ગળે જે એક ગળણી હોય અથવા તો એક પેલું કાપડમાં એ ગળતા હોય ત્યારે આમાંથી એમાં કાપડની અંદર તો પહેલાં શરૂઆતમાં તો ચા ને સમજો કે પાણી દૂધ ને જે ચા હોય એ બધું મિક્સ હોય એમ. પછી કાપડને ફીટ વાળીને ફીટ પેલી કહીએ ને શું કહીએ અને સાણસી કહીએ એમ તો એને લગાવી અને પછી ફેરવે એટલે એકદમ ફીટ કઠણ કરે એમ. એટલે શું થાય? બધું જ જે પાણીવાળી માત્રા છે પાણીનો ભાગ છે બધો શું થઈ જાય? નીતરી જાય. એટલે કે ટૂંકમાં ચા એનો રસ જે કહીએ અને જે ચાના કૂચા હોય શું થઈ જાય? કાપડમાં રહી જાય. તો એવી કંઈક ક્રિયા એ થતી હશે એવું આપણે સમજીએ. જેટલું પણ ખોરાક જે છે એ બધો શું શૈલી છે? સ્ત્રોત સિંક પ્રદેશની અંદર. એટલે પાણીનો જથ્થો જે છે એ ખાલી વધશે. પાણીનો જથ્થો વધે એટલે એનું પ્રમાણ વધી જશે. સાંદ્રતા પાણીની વધી જશે. એમાં કોઈ હવે શર્કરાનું પ્રમાણ છે નહીં કારણ કે એ સિંક પ્રદેશમાં જતું રહ્યું. એટલે આવું શર્કરાનું પ્રમાણ વધી જાય સિંક પ્રદેશમાં, પાણીનું પ્રમાણ અન્નવાહકમાં વધી જાય. ફરી પાછું પાણી જે છે અન્નવાહકમાંથી જલવાહકમાં ટ્રાન્સફર થઈ જાય છે. ચલો આટલું ક્લિયર થઈ ગયું? બરાબર. સમજણ પડી હોય તો ઠીક છે, કે આથી વધારે હું સમજાઈ શકું નહીં. ચલો એક માર્ગી વહન હું ફટાફટ અહીંયા વાંચીશ કારણ કે આપણે સમજ્યા જ છીએ. સ્ત્રોતમાં ગ્લુકોઝ સંશ્લેષણ પામે એટલે ખોરાક બનશે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે સુક્રોઝ સ્વરૂપે વહન થશે. સુક્રોઝ સ્વરૂપે વહન થાય એટલે પહેલાં એનું સક્રિય વહન થઈ અને સાથી કોષમાં એ જોવા મળશે. એટલે સક્રિય વહન થઈ અને એ અહીંયા મધ્યપર્ણ પેશીમાંથી સક્રિય વહન થઈ અને સાથી કોષમાં જશે. સાથી કોષમાંથી સંદ્રાવ્ય પથ થઈને અન્નવાહક પેશીમાં જશે. સંદ્રાવ્ય પથ વડે અન્નવાહક એટલે એનો એક ચાલી નલિકાનો ભાગ એ ચાલી નલિકાના ભાગમાં જશે. બરાબર. અન્નવાહકમાં અધિસાંદ્રની સ્થિતિ સર્જાય એટલા વડે જળ ક્ષમતા ઘટે છે.
અન્નવાહકમાં અધિસાંદ્રની સ્થિતિ એટલે શું? તો સમજો કે અહીંયા એક અન્નવાહક પેશી છે, તો અહીંયાથી જે ખોરાક અહીંયા ગયો હોય તો અહીંયા એક અધિસાંદ્રની સ્થિતિ સર્જાય અન્નવાહક પેશીની અંદર. અધિસાંદ્ર એટલે શર્કરાનું પ્રમાણ જે છે એ ત્યાં ખૂબ જ વધી જાય, એટલે કે અધિસાંદ્રની સ્થિતિ સર્જાય, શર્કરાનું પ્રમાણ વધી જાય, એટલે એનો મતલબ એની અંદર પાણીનું પ્રમાણ કેવું છે? ઓછું છે, એટલે એને જળ ક્ષમતા જે છે એ ઘટે એવું કહી શકીએ. નિકટવર્તી જલવાહક પેશી છે એ આશ્રુતિ વડે પાણી અન્નવાહકમાં પ્રવેશે, આથી અન્નવાહકમાં ઓછી સાંદ્રતા ધરાવતો વિસ્તાર સર્જાય, જેને અન્નવાહક રસ કહેવામાં આવે છે. એટલે જે કંઈ પણ અહીંયા અધિસાંદ્રની સ્થિતિ સર્જાણી હતી, શર્કરાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું, ત્યારે એની અંદર જલવાહકમાંથી પાણી અન્નવાહકમાં આવ્યું, એટલે ચાલનલિકાના ભાગમાં આવ્યું. એ પાણી એની અંદર આવે એટલે એની સાંદ્રતા જે છે એ ઘટી જશે, શર્કરાની સાંદ્રતા ઘટી જશે, જેને અન્નવાહક રસ કહેવામાં આવે છે. અન્નવાહક રસ છે ક્યાં વહન પામે? તો પર્ણના અન્નવાહક પેશીમાંથી લઈ, પર્ણની જે અન્નવાહક પેશીમાંથી લઈ એ પ્રકાંડમાં આવશે અને પ્રકાંડમાંથી મૂળમાં આવશે, પ્રકાંડ અને છેલ્લે મૂળમાં જશે. દ્વિમાર્ગી વહનમાં શું થશે કે વનસ્પતિ જ્યારે સુષુપ્ત અવસ્થા કે વર્ષાઋતુમાં સંગ્રહ કરેલ ખોરાકનો ઉપયોગ કરશે, બરાબર વાત કરીએ એ પ્રમાણે, ત્યારે એનું વહન જે છે ઊંધું થશે, મૂળમાંથી પ્રકાંડમાં થશે અને પ્રકાંડમાંથી પર્ણમાં થશે. મેં સમજાવ્યું, રિપીટ થશે, પાછું વળશે. એ ખાસ આ યાદ રાખવાનું છે. બે ચાર્ટ જે છે બરાબર, આ ઉપરનો અને આ બીજો જે છે એ યાદ રાખવાનો છે ખાસ, કે દ્વિમાર્ગી વનની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ તરફ થશે, અને અહીંયા પર્ણથી શરૂઆત થશે, પ્રકાંડ અને મૂળ. છેલ્લો પોઈન્ટ આપણે સમજ્યા, મૂળના કોષો શર્કરાનો ઉપયોગ કરે તેમ દ્રાવણ મંદમાં ફેરવાય. મૂળના કોષો શર્કરાનો ઉપયોગ કરે, જેટલો મૂળના કોષોને શર્કરાનો ઉપયોગ કરવાનો હતો અથવા તો સિંક પ્રદેશની અંદર એ જમા કરવાનો હતો એટલો એને ઉપયોગ કર્યો, પછી એ દ્રાવણ મંદમાં ફેરવાય, એટલે કે એની અંદર પાણીની માત્રા વધતી જાય, જેમ જેમ શોષાતું જાય એમ એની અંદર પાણીની માત્રા વધતી જશે, દ્રાવણ શોષાતું જાય છે, શર્કરા શોષાતી જાય છે, પાણી વધતું જાય છે એમ. એટલે પાણી જે છે વધુ હોય એવું જે માધ્યમ હોય એને મંદ માધ્યમ કહેવાય, જેથી પાણી જે છે પાછું જલવાહકમાં પાછું ફરે છે. અહીંયા એવું લખ્યું છે કે જેથી પાણી પાછું જલવાહકમાં પાછું ફરે છે, માટે દ્વિમાર્ગી વહન એને કહેવામાં આવે છે. આટલી જે ટોપિક છે એ સમજણ પડી. જે ચાર્ટ છે આપણે ખાસ એને ધ્યાનમાં રાખવાના છે, બરાબર. એના પછીનો એક આપણે છેલ્લો એક ટોપિક છે કે એક ગિડલિંગ, બરાબર, ગિરડલિંગ એ વૈજ્ઞાનિકે એક પ્રયોગ કર્યો હતો કે અન્નવાહક પેશીની અંદર વહન થાય છે ખોરાકનું, એનું જાણવા માટે એને પ્રયોગ કર્યો હતો. જે સિંક પ્રદેશને જમા થતું એવો ભાગ, કે એને કોઈ એક પ્રકારને લીધો, એ પ્રકારની અંદર જ્યાં સુધી અન્નવાહક પેશી ના આવે ત્યાં સુધીને કટ માર્યો. કારણ કે આપણને ધ્યાનમાં હશે, ચલો આમ તો એ ચેપ્ટર આપણે સમજ્યા નથી એટલે કદાચ થોડીક ઓછી ખબર હશે, ઘણાને નહીં ખબર હોય કે છઠ્ઠું ચેપ્ટર જે છે વનસ્પતિની અંદર દેહધર્મ અંતસ્થ રચના જે ચેપ્ટર છે એની અંદર આપણે સમજવાનું આવશે કે વૃક્ષની ઉપર જે કંઈ પણ પ્રકાંડ છે એનો સૌથી બહારનો ભાગ હોય એને આપણે અધિસ્તર કહીએ, પછી એની અંદર બાહ્યક આવે, પછી અંતસ્તર આવે, પછી પરિચક્ર અંદરનો ભાગ આવે. સૌથી સમજો કે આમાં વચ્ચેનો ભાગ જે છે એ પરિચક્ર હોય, જેમ જેમ બહાર જતા જઈએ એમ પહેલાં બાહ્યક પછી અધિસ્તરના કોષો સૌથી ઉપર હોય. તો એ બાહ્યક પછીનો પરિચક્રનો ભાગ છે એની અંદર જલવાહક અન્નવાહક પેશી આવેલી હોય. તો ત્યાં સુધી આપણે કટ મારીએ, સમજો કે આ વનસ્પતિ છે આટલા સુધી કટ માર્યો, બરાબર. કટ મારીએ એટલે ત્યાં એક પાણીના બિંદુ જેવું ઉપસી આવશે, અથવા થોડોક સમય જવા દઈએ એટલે ત્યાં એક ઘટ્ટ પ્રવાહી જમા થાય એમ. ત્યારે આપણને એક ખ્યાલ આવે એમ કે ભાઈ અહીંયા જે છે ને પાણીનું વહન સતત થતું રહેલું છે એમ દબાણના કારણે, બરાબર. તો આ પ્રયોગ છે આપણે ખાલી એકદમ નોલેજ માટે છે, યાદ રાખવું હોય તો રાખી શકીએ. ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય કે આવો પ્રયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો, તો ગિડલિમ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો, બરાબર. તો આની સાથે આપણું આ ચેપ્ટર જે છે 11મું એ પણ પૂર્ણ થાય છે. વારંવાર રિપીટ કરાવતો રહું છું. જે અગત્યના પોઈન્ટ છે એ બધા ધ્યાનમાં રાખવાના છે. એ પોઈન્ટો બધા સમજીએ એટલે આપણે નોટબુકની અંદર લખી અને પછી એની કોઈ પ્રેક્ટિસ બુક આપણી પાસે હોય તો વિકલ્પના એ પ્રેક્ટિસ કરવાની છે. બાકી ચેપ્ટરો બધા પતશે, સમય સંજોગો આપણે સારી રીતે સચવાશે તો આપણે પ્રેક્ટિસ અહીંયા પણ લેક્ચરની અંદર પણ કરવાની છે, બરાબર. ચલો આવતા વખતે આપણે કોઈ નવું ચેપ્ટર શરૂ કરીશું.